ભૂતકાળથી ભવિષ્ય સુધીની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ. મિત્રો, હંમેશા ભૂતકાળને જોઈને જ ભવિષ્યને જાણવાનો પ્રયત્ન કરી શકાય છે. આજે આપણે વૈશ્વિક અર્થવ્યવસ્થાના ભૂતકાળ અને વર્તમાન પર એક નજર નાખીશું અને ભવિષ્યની સંભાવના વિશે વાત કરીશું. આપણે ભૂતકાળમાં જોઈએ તો 18મી અને 19મી સદીમાં યુરોપના દેશોએ આખી દુનિયા ઉપર રાજ કરેલું. ત્યારબાદ 1929થી 1930 દરમિયાન અમેરિકામાં મહામંદી આવેલી, જેને વિશ્વમાં મહામંદી ફેલાવેલી. 1939થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયેલું અને દુનિયાના ઘણા બધા દેશો આર્થિક સંકળામણમાં સપડાઈ ગયા હતા. 20મી અને 21મી સદીમાં વૈશ્વિક ઉદારીકરણનો ફેલાવો થયો અને દુનિયાના ઘણા બધા દેશો પરસ્પર વ્યાપારીકરણ સાથે જોડાયા હતા. 2008માં અમેરિકામાં લેમન બ્રધર્સ જેવી કંપની આની આર્થિક સંકળામણમાં દુનિયાના ઘણા બધા દેશોમાં મંદી જોવા મળેલી. 2019માં અમુક દેશોએ કોવિડ જેવા બાયોવેપન્સનો ઉપયોગ કરીને આખી દુનિયાની ઇકોનોમી અને હેલ્થકેર ક્ષેત્રને મોટો પડકાર આપેલો. વર્તમાન પરિસ્થિતિ અને રાજકીય ફેરફારોને જોઈએ તો હાલની પરિસ્થિતિમાં અમેરિકામાં ટ્રમ્પ જે રીતે નિર્ણયો લઈ રહ્યા છે તે જોતો મારા મતે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ હથિયારો અહીં કંઈક અલગ પ્રકારના છે, જે ઇકોનોમિકલ અને વ્યાપારીકરણ જેવા છે. આપણે દુનિયાના ઘણા બધા દેશો ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે અને અમેરિકનો પણ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો, આનાથી દુનિયાના ઘણા બધા દેશો વચ્ચે નવેસરથી ઇકોનોમિકલ વ્યાપારીકરણ થવાના સંજોગો બંધાઈ રહ્યા છે. બ્રિક્સ દેશોને સાથે મળીને પોતાની ડોલરની સામે એક નવી કરન્સી લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે. ચીન પણ પોતાનું પ્રભુત્વ વધારવા માટે આગળ આવી રહ્યું છે, જેનાથી વિશ્વની અર્થવ્યવસ્થા બદલાઈ શકે છે. શેરબજાર અને રોકાણની પરિસ્થિતિને જોઈએ તો હાલમાં કોઈપણ કંપની હીરોમાંથી જીરો અને જીરોમાંથી હીરો બનતા વાર નહીં લાગે. એનવીડિયા, જે વિશ્વની આઈટી જાયન્ટ છે, તેમાં અમેરિકાની એકમાત્ર એઆઈ એપ લોન્ચની સક્સેસ પાછળ એનવીડિયાનો શેરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, રોકાણકારો માટે ખાસ સૂચના છે કે આજનો જમાનો એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટર અને નેચરલ એનર્જી રિસોર્સિસથી અણધાર્યા ફેરફારો આવવાની શક્યતાઓ છે. જો તમારી પાસે કોઈ સિંગલ કંપનીના શેર પડ્યા હોય અથવા તો તમારા પોર્ટફોલિયોમાં કોઈ કંપનીનું મોટું રોકાણ હોય, ભલે તમને મોટો નફો દેખાતો હોય, જો તમે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય, ભલે તેમાં તમે અલગ અલગ સેક્ટરના ફંડો લીધા હોય, છતાં તેમાં કોઈ સિંગલ કંપનીઓનું ઓવરલેપિંગ હોય અથવા એમની વેલ્યુ વધારે હોય, તો તમારે તે તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવો જરૂરી છે. ચોક્કસથી તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લેવી જોઈએ. વૈશ્વિક અર્થવ્યવસ્થા સતત બદલાઈ રહી છે અને આપણે પણ ભૂતકાળના અનુભવોમાંથી શીખીને ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ. મિત્રો, આ મારી ધારણા હતી. તમારે કંઈ પણ ડિસિઝન તમારી રીતે લેવું જોઈએ અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ. હેપી ઇન્વેસ્ટિંગ.